ભાઈ 4 માણા હોય તો હલાવી લે, પણ 10 માણા હોય બિચારા શું કરે, ક્યાં જાય? નાના છોકરા વાળા હોય, નોકરિયાત હોય, નોકરીએ જાય કે પાણી ભરવા જાય, શું કરે? અમે એક બરણમાં એક ટાંકો મગાવે તો 800 રૂપિયા. હવે આ ગરીબ માણસ મજૂરી કરીને હલાવતા હોય એને કઈ 800 રૂપિયા પોહાય? વિચાર તો કરો મારા ભાઈ. આ ડેમ ભર્યા છે 4 કોણ, તો આગળ 4-5 માણા આગળ હાલે તો પાણી આવે તો કઈ કિંમત. પછી 2 વર્ષથી આવું હાલે, આજનું નથી હાલતું, 2 વર્ષ થયા. ઓલી ગઈ દિવાળીએ મહિનોથી પાણી ન આવ્યું. માણાને દિવાળીના કામ ચાલુ હોય ઘરમાં, પાણી આવે તો આજ પાણી આવે તો આજ સાંજે કાલે કામ કરશું, પણ એમને કામ ક્યાંથી થાય ભાઈ? શું કામ કરવું એમ? પાણી ઘર સાફ ન થાય ત્યાં લગી બીજું આગળ કામ તો વધે નહીં. સાફ સફાઈ નું કયો લ્યો હવે કેમ અમારે કરવું? હવે આ એવું ઉભરવડિયા અમારી સોસાયટી રામપાર્ક, ભક્તિનગર અને સુરતીનાથ, માધવપાર્ક, આ જે કબીર આશ્રમ આજુબાજુની સોસાયટી છે ત્યાં આજે 15 દિવસથી પાણીનું ટીપું પણ નથી આવેલું. એ રજૂઆત કરવા માટે સાહેબો પાસે આવેલા છે, બરોબર. મેન અધિકારીઓ કોઈ હાજર છે નહીં. જે સાગરભાઈ કરીને છે એને અમે અત્યારે રજૂઆત કરી છે અમારા પૂરતી, બરોબર. હવે એ જવાબદારી એવી લે છે કે અમે 1-2 દિવસમાં તમને પાણી ચાલુ કરાવી દઈશું, બરોબર. આગળ જતા હવે એનો પ્રશ્ન છે, શું કરે? અમે આજે પ્રેમથી રજૂઆત કરવા માટે આવ્યા છીએ, બરોબર. કાલે કદાચ પાણી એમ કે છે કે રિપેરિંગ વાળાને મોકલશું, નહીં મોકલે તો કાલે અમે રોડ રસ્તા એમાં સોસાયટી વાળા બધા એમ કે બહાર નીકળી જાય, બંધ કરી દેશું. આજે અમે એ માટે જ આવ્યા છીએ, શાંતિ માટે. મહાનગરપાલિકાને હેલ્પ કે અમે મદદ કરવા માટે તૈયાર છીએ કે અમારે કાંઈ નુકસાની કોઈને કરી નથી, બરોબર. કાલે જો આવતા હોય, રિપેરિંગ કરી દેતા હોય, પાણીની વ્યવસ્થા ચાલુ કરી દેતા હોય તો અમારે આ કોઈ પ્રશ્ન ઉઠાવવાની જરૂર નથી. બાકી બધું જે છે તે સાહેબોને જોવાનું છે. આવે એવો અમે અનુભવ કરીશું કે બધા એનો આભાર માની કાલથી રિપેરિંગમાં આવી જાય, ચાલુ કરાવી દે. અમારે પાણીથી મતલબ છે, અમારે બીજી કોઈ વસ્તુથી મતલબ છે નહીં. બેન ગમે તે એક બોલી બેન આવે